કિરણો, આંખોમાં આશાના કિરણો લઈને એ નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. લગ્ન તો હું કુંદન સાથે જ કરીશ, પણ એક શરત છે, એનું ભણવાનું પતી જાય. મારી વહુના પેટમાં છોરી છે, એને પાડવાની છે. અને આ ના સમજ લોકો પોતાની જ ઓલાદને મારવા બેઠા છે. તમે ક્યાંય ચંદાને જોઈ? ચંદાને તો મેં નથી જોઈ. મારી જમીન પર મારી દીકરીનો હક્ક છે. મારે કોઈ દીકરો નથી જોતો. શું આવી શકું? હાજી, કોણ તમે? નમસ્તે સર. જી નમસ્તે. સર, હું દીપક. ઓ, વિરલે વાત કરી હતી કાલે, એ જ ફોન પર વાત થઈ હતી. દીપક આવવાના છે. આવો, બેસો બેસો. દીપકજી બોલો. સર, મારે મશરૂમની ખેતીની માહિતી જોઈએ છે. સાહેબ, મારે જાણવું છે કે મશરૂમની ખેતી માટે જમીનની જરૂર છે? અરે દીપક, ક્યારે ખેતી કરી છે? નહીં કર્યું હોય, ઠીક છે. મશરૂમની ખેતી માટે કોઈ જમીનની જરૂર નથી. મશરૂમની ખેતી જમીન વગર કરી શકો છો. તમારા ઘરના કોરિડોરમાં તમારી પાસે કોઈ શેડ હોય, કોઈ તબેલો હોય ભેંસ રાખવાનો, એમાં પણ કરી શકો છો. આના માટે જમીનની કોઈ આવશ્યકતા નથી. સર, મશરૂમની ખેતી માટે ખર્ચો પણ વધારે થાય છે અને અમારી પાસે એટલા પૈસા પણ નથી. જો દીપક, હાલ શરૂઆતમાં કરવી હોય તો શરૂઆતમાં વધારે તમને ખર્ચો નહીં થાય, પણ જેમ જેમ તમે આગળ વધશો તો એના માટે ખર્ચો તો થશે. લગભગ જ્યારે કમર્શિયલી તમારે કરવું છે તો લગભગ $1,00,000-2 લાખ સુધીનો ખર્ચો થઈ જાય છે. પણ તું ગભરાઈશ નહીં, તમારી પાસે પૈસા નથી, હું જાણું છું. પણ આના માટે રાષ્ટ્રીયકૃત બેંક અને નાબાર્ડ છે, એ સહાય પણ આપે છે અને સબસિડી પણ આપે છે. તમને આના માટે લોન 90% લોન, જે તમે પ્રોજેક્ટ બનાવી દો કે ભાઈ અમે આટલો મશરૂમનો પ્રોજેક્ટ બનાવ્યો છે, તમે પ્રોજેક્ટ સબમિટ કરો, 15 દિવસની અંદર આ સેન્કશન કરી દેશે. તેના આશરે 90% જેટલી તમને લોન મળી જશે અને આમાં તો 5 થી 10% સબસિડી પણ હોય છે. પણ સર, મારી માં ખાતર કચરો બધું વેચીને પૈસા કમાય છે અને હું કામ માટે શહેરમાં જઉં છું. કેમ શહેરમાં જાઓ છો? આ ખુલ્લી હવામાં રહો, આ કામ કરો, પોતાની આવક બનાવો પોતાના માટે. જુઓ, આ મશરૂમ જે તમે શાકભાજી ખાવ છો ને, ફ્લાવર, કોબીજ, એને રિપ્લેસ કરી શકો છો. આમાં ન્યુટ્રિશન ઘણું વધારે હોય છે. આ ફ્લાવર અને કોબીજ કરતા વધુ ન્યુટ્રિશન આપે છે. તેના કરતા સસ્તી પડશે. ખાવાનું શરૂ કરો. તમે તો ખાઓ, તમારા લોકલ માર્કેટ અને બાજુના ગામમાં જઈને વેચો. તમે બધા દોસ્તાર ભેગા થઈને બધાને આ પ્રોગ્રામ આપો. નાના નાના પ્રોગ્રામ બનાવો. પછી તમે બધા ભેગા થાઓ અને કોર્પોરેટ ફાર્મિંગ જેવું કંઈક બનાવો. ત્યારે 10 લાખ 50 લાખ સુધી નાબાર્ડ તમને લોન આપી શકે છે. આખું કોમ્પ્લેક્સ ફાર્મ બનાવો. પણ આ પાછળની વાત છે. અત્યારે તો એક કામ કર દીપક, તું ગામમાં જા, તારા દોસ્તોને લઈને ફરી આવી જા. બધાને બેસાડીને હું તમને કહું કે તમારે લોકોએ કરવાનું શું છે. ઇટ ઇઝ અ સેલ્ફ ઓરિએન્ટિવ પ્રોગ્રામ. સર, તમારો ખૂબ ખૂબ આભાર. અરે દીપક, એની કોઈ જરૂર નથી. તું આવ્યો હતો, રડતો આવ્યો હતો અને હસતો જાય છે ભાઈ. મેં બધી માહિતી તમને આપી દીધી. કેવી રીતે મશરૂમ વવાય, કેવી રીતે ઉગાડાય છે, પોતાના માટે અને બીજાઓ માટે પણ આ કરી શકો છો. એ પણ કીધું મેં કે તમે નાબાર્ડ પાસેથી લોન પણ લઈ શકો છો અને ત્યાંથી સબસિડી પણ મળશે. હવે જાઓ, તમે ત્યાં જઈને તમારા લોકોમાં, તમારા ગામમાં બધા ખેડૂતોને કહો, બધાને પ્રેરણા પૂરી પાડો કે આવો મારી સાથે જોડાઓ, નાબાર્ડની આપણે લોન લઈએ અને એક મોટું ફાર્મ બનાવીએ. હે ભગવાન, હે રામ. હે રામ, રામ રાખે એમ રહીએ ઓદવજી, રામ રાખે એમ રહીએ ઓદવ. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. માસી, હું છે ને તમને ખેતીનો એક નવો નુસ્ખો સમજાવવા આવ્યો છું.
ખેતીનો હા નવો નુસ્ખો. હા સમજી ગઈ. તને મેં જ્યારે જોયો ને ત્યારે જ ખબર પડી ગઈ કે આ વખતે નવી કોઈ પટ્ટી પડાવવા આવી ગયો તું. ના માસી, કોઈ પટ્ટી વટ્ટી નહીં. હું સાચે જબરદસ્ત નુસ્ખો લઈને આવ્યો છું. સાચું બોલે છે? હા તો બેસ, હું આ થોડું પરોબી લઉં. હો, લાવ લાવ, હું તમારી મદદ કરું છું. લાવ લાવ. એ હા આવી ગયું તું. હા, લાવ લાવ, હું કરી દઉં છું. માસી, પાણીનું પણ નહીં પૂછો. હા? પાણી પણ પીશે કે શું? વહુ, અરે વહુ, પાણી લાવજે. શું વાત છે, આજે તો તમારી વહુ પણ ઘરમાં છે? હા, તે હોય જ ને. છોકરાએ લગ્ન કર્યા, છોકરાએ લગ્ન કર્યા તે વહુ તો ઘરમાં હોય જ ને. માસી, વહુનું ઘરમાં હોવું એટલે દેવીનું ઘરમાં હોવું બરાબર છે. હે જી દેવી? જી માસી, દીકરી તો દેવીનું રૂપ હોય છે. શું દેવીનું સ્વરૂપ સાપનો ભારો હોય છે? હો, કેટલી ખોટી વાતો કરો છો માસી તમે. આપણે દેવી માને કેમ પૂજીએ છીએ? જુઓ, ભગવાનને માના સ્વરૂપમાં પૂજવા એ આપણી પરંપરા છે. તો દહેજ આપવું એ આપણી પરંપરા છે ને. એ વાત તો ઠીક છે, પણ માસી, આજકાલ સરકાર પણ દીકરીને ભણાવવા માટે પૈસા આપે છે. અરે દીકરીને ભણાવીને હું શું કરીશ? અરે એ તો પારકા ઘેર જતી રહેશે. અરે માસી, દીકરી તો ઘરની રોનક હોય છે. હા, એવી રોનક જે ઘરમાં હોય તો ઘરવાળાને ચિંતા, લગ્ન કરે તો પણ ચિંતા, બાળ બચ્ચા આવે પછી એની ચિંતા. અરે ચિંતામાં જાય ત્યાં સુધી એની ચિંતા રહે છે. હા, પણ આજ દીકરી તમારી ચિંતા કરે છે ને? માસી, દીકરી તો લક્ષ્મી હોય છે, લક્ષ્મી. હું નથી માનતી. તું મને અહીંયા ખેતીના નવા નુસ્ખા સમજાવવા આવ્યો છે કે બેટી પુરાણ ભણાવવા આવ્યો છે? હા, તું પણ સાંભળી લે. જો તે મને ખેતીના નવા નુસ્ખા નથી સમજાવ્યો ને તો ફરીથી હું અહીંયા છાણના ઢગલા કરી દઈશ. મારું નામ શાંતા છે, શાંતા. આખું ગામ મને છે જાણતું. જવાબદારી? દીકરી તમને જવાબદારી લાગે છે? ના, સહારો હોય છે એ તો સહારો. દીકરીઓ તમને બોજ લાગે છે? કેમ બાપુજી, કેમ? કારણ કે તું આ બધું કરવા આવે છે ગામમાં. એના કરતા તો સારું હતું કે તું શહેરમાં જ રહ્યો હોત. કમસે કમ બાપ બેટાનો સંબંધ તો ટકી રહેત. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. બાપુજી, હજી એ કંઈ બાકી છે? મારે એક વાત કરવી છે. મારે નથી કરવી. બાપુજી, તમે આમ ના કરી શકો. કુંદનને આવી સજા કેમ? સજા તો અમે ભોગવી રહ્યા છીએ. હું તારો બાપ હોવાની અને કુંદન તારી બહેન હોવાની. શું કર્યું ત્યાં છે? જમીન, જાયદાદ, ધન દોલત એ બધું ચાલી જાય તો એ પાછું આવી શકે છે, પણ જતી રહેલી ઇજ્જત પાછી નથી આવતી. આજે તે પ્રતાપ સંઘની સામે મારી પાઘડી ઉછાળી છે અને પૂછે છે કે હું શું ભોગવીશ. અરે પણ બાપુજી, કુંદનનું ભણવાનું પતી જાય ત્યાર પછી લગ્ન કરવા માટે રાજી છે ને સુનિલ? તો પછી એ પણ તારા જેવો જ છે. પોતાના બાપનું ના સાંભળ્યું એ મારી દીકરીનું શું
દીકરીનું તો તમે પણ ક્યાં સાંભળો છો બાપુજી? બાપુજી, હું તમને હાથ જોડું છું, તમને પગે પડું છું. કુંદનને આવી સજા ના આપશો બાપુજી. જે હું રત્ના માટે ના કરી શક્યો એ હું કુંદન માટે કરવા માંગુ છું બાપુજી. શું જોઈએ છે તને? આટલી બેઇજ્જતી કરાવી એ શું ઓછી છે? જે બાપની કોઈ ઇજ્જત નથી હોતી એની દીકરીની શું હાલત હોય છે એ તને શું ખબર? તું જ્યારે એક દીકરીનો બાપ હોઈશ ત્યારે તને ખબર પડશે કે એક દીકરી કેવી જવાબદારી હોય છે. બાપુજી, જવાબદારી? દીકરી તમને જવાબદારી લાગે છે? ના, સહારો હોય છે એ તો સહારો. દીકરીઓ તમને બોજ લાગે છે? કેમ બાપુજી, કેમ? કારણ કે તું આ બધું કરવા આવ્યો છે ગામમાં? એના કરતા તો સારું હતું કે તું શહેરમાં જ રહ્યો હોત. કમ સે કમ બાપ બેટાનો સંબંધ તો ટકી રહેત. સંબંધ? જે દિવસે રત્નાનું દેહાંત થયું હતું ને એ દિવસથી જ સંબંધ તોડી નાખ્યો હતો. પણ તમારી બીજી દીકરીને કારણે, મારી બહેન કુંદનને કારણે મેં સંબંધ જાળવી રાખ્યો છે બાપુજી. અને દીકરીઓ સંબંધ બનાવે છે. સાસરાનો પિયરથી, બાપનો પોતાના દીકરાથી, દીકરીઓ સંબંધ જોડે છે. કાન ખોલીને મારી વાત સાંભળી લે. કુંદનના લગ્ન થઈને રહેશે. તારે આવવું હોય તો આવજે, નહીતર તારા વગર પણ મારી દીકરીની ડોલી ઉઠશે. બાપુજી, કુંદન બેટા, ઓ કુંદન બેટા, હા કાકા. તે ચંદાને જોઈ? ના કાકા. નથી જોઈ? ઠીક છે. કઈ થયું છે કે શું કાકા? ના, આ તો વિચાર્યું કે જો ચંદા તારા ઘરે આવી હોય તો સાથે લેતો જઉં, બસ. ના કાકા, કંઈક તો વાત છે. પહેલા ક્યારે આમ બોલાવવા નતા આવતા. ના, આ તો બસ એમ જ. કાકા, હું પણ તમારી ચંદા જેવી જ છું. કોઈ ચિંતાનો વિષય હોય તો તમે મને કહો. આ તો એવું છે બેટા કે કોઈને કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં. ચંદા શૌચ ક્રિયા માટે બહાર જાય છે, પણ આવે છે ઘણી મોડી. પહેલા ક્યારેય આવું નહોતું થયું, પણ હવે ઘણી મોડી આવે છે. હવે તું જ કહે, આ વાત જો હું ગામમાં કહું તો ચંદાના ચારિત્ર્યના વિશે વાતો શરૂ થઈ જશે અને એના લગ્ન પણ કરાવવાના છે ને માને. કુંદન બેટા, તને મારા સમ આ વાત કોઈને કહેતી નહીં. કાકા, વિશ્વાસ રાખો. ચંદા કંઈ પણ આડું અવડું નહીં કરી શકે. જરૂર કંઈ બીજી વાત છે. કાકા, તમે જાઓ, બિલકુલ બેફિકર જાઓ. હું જોઉં છું. ઠીક છે બેટા, જાઉં છું.
અરે વિરલ, શું હાલચાલ છે ભાઈ? જો મફા, ગામના કામકાજમાં લાગેલો છું. હા, થોડું ઘણું આ કામકાજ થઈ જાય ને એના પછી તારા માટે કંઈક વિચાર્યું છે. મારા માટે? હા. હું અભણ અભણ ગમાર શું કરીશ હે? અરે ભાઈ, સૌથી પહેલા તને થોડો ભણાવી લઉં, એના પછી આ ગામમાં જે છાણ હોય છે ને એમાંથી કેવી રીતે ગેસ નીકળે છે, કેવી રીતે ખાતર નીકળે છે, એ બધું પછી આગળ ભણાવીશ. અને સાંભળ, ગામમાં ખાલી ઝાડ નથી હોતા જેના કારણે આપણે પૈસા કમાઈ શકીએ છીએ ભાઈ. બીજા ઘણા બધા રસ્તા છે. પણ જ્યાં સુધી તું મને ભણાવીશ નહીં ત્યાં સુધી તો મારે ઝાડ પર ચડવું જ પડશે, અને જ્યાં સુધી હું ઝાડ પર નહીં ચડું ત્યાં સુધી મારા ઘરવાળા ભૂખ્યા રહેશે. એ મફા, થોડા પૈસાની મદદ કરી દો. હા વિરલ, ગરીબ છું, ભિખારી નહીં. ભગવાને જે આ હાથ આપ્યા છે ને મહેનત કરીને ખાવા માટે, ભીખ માંગવા માટે નહીં. અને જ્યાં સુધી આ હાથ કામ કરશે ને ત્યાં સુધી ઠીક છે, અને જ્યારે આ હાથ નહીં રહે ને સમજો મફાની જિંદગી ખતમ. એ મફા, તારી ખુદદારી જોઈને ઘણી ખુશી થઈ. ઠીક છે, નાળિયેર પીશ કે? અરે ના 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 ના, સાચે ઘણું કામ છે, હું નીકળું છું. ઓકે. અરે બીજું સાંભળ ને, તે જે મારા માટે વિચારી રાખ્યું છે ને એના માટે હું રાહ જોઈશ. અરે વિરલ, હા આ તો કુંદન છે ને? હા, પણ અત્યારે ક્યાં જાય છે? જતી હશે. ના યાર, આવી રીતે છુપાતા છુપાતા કઈ સમજાયું ને. હશે કંઈક. હવે તું ચાલ ને. એ ઉભો રે, દાળમાં કંઈક કાળું છે. ચાલ ચાલ જઈને જોઈએ. ચાલ જઈને જોઈએ છે. ક્યાં? કુંદનની પાછળ. અરે ગાંડો થયો છે કે શું? તું પોતાની બહેન ઉપર શક કરે છે? ના ના, વાત એમ નથી. જો હું નહીં જાઉં ને તો મનમાં એક શંકા રહી જશે. શું છે કે બાપુજીની ઈચ્છા છે કે એ ભણે નહીં ને લગ્ન કરી લે. પણ આજે મોકો છે જોવા માટે કે કુંદનના મનમાં શું છે. ચાલ જઈને જોઈએ. સારું થયું ભાઈ તમે આવી ગયા. આ શું છે? તું કેમ ચંદાની પાછળ પાછળ આવતી હતી? તું રોઈશ નહીં. 2 દિવસથી મંગા કાકા આનું પૂછવા માટે આવતા હતા, તો મને લાગ્યું કે કઈ ગડબડ છે, એટલે જ હું આની પાછળ પાછળ જોવા આવી ગઈ. જોયું વિરલ, હું નહોતો કેતો. દરરોજ આ લોકો મને હેરાન કરે છે, મારી પાછળ પાછળ આવે છે. કેટલીય વાર તો મેં રસ્તો પણ બદલ્યો, પણ તો પણ એ લોકો મને શોધી લે છે. આ રીતે ફરી ફરીને જવામાં અને આ લોકોથી પીછો છોડાવવામાં જ સમય વધારે નીકળી જાય છે. બાપુજીને પણ કેટલી વાર સમજાવવાની કોશિશ કરી,
પણ એ મારું સાંભળે છે જ ક્યાં? કોઈ વાંધો નહીં, હવે સાંભળશે. એમણે સાંભળવું પડશે. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. ક્યાં રહી ગઈ હતી આજે પાછી? હા, તને કેટલી વાર કીધું ગામમાં મારી બદનામી થશે ત્યારે જઈને સુધરીશ. અરે ગામવાળા બોલ્યા કરે છે કે મંગાની દીકરી જાય છે લોટો લઈને, પણ પાછી આવે છે મોડી. ક્યાંક કોઈની સાથે ચક્કર ચાલે છે. ખરેખર તારું કોઈની સાથે ચક્કર ચાલે છે કે શું? બાપુજી, શું બાપુજી બાપુજી કરે છે? હા, બોલે છે કે પછી? ઉભા રહો. તમે લોકો કેમ આવ્યા છો અહીંયા? પહેલા તમે સાંભળી તો લો, આ શું કહેવા માંગે છે. હા મંગા કાકા, અને જવાન છોકરી ઉપર હાથ ઉપાડો છો? હવે તું મને શીખવાડીશ કે મારે શું કરવું જોઈએ? હા બાપુજી, મારી વાત તો સાંભળો. મને કોઈ શોખ નથી મોડા આવવાનો, દરરોજ તમારો ગુસ્સો વેઠવાનો. મારી મજબૂરી છે. હું જ્યારે જાઉં છું ત્યારે બાજુના ગામના 2-3 છોકરા મારી પાછળ પાછળ આવે છે, મારી છેડતી કરે છે, અને એટલે મારે ફરી ફરીને જવું પડે છે. સમય બદલ્યો, રસ્તો બદલ્યો, પણ કોઈ ફરક નથી પડતો. ઘણું દૂર જવું પડે છે, ફરી ફરીને જવું પડે છે, અને એટલા માટે જ મોડું થાય છે. પણ તમે તો ક્યારેય સાંભળ્યું જ નહીં કે હું શું કહેવા માંગુ છું. હે ભગવાન! આ તો સારું થયું મંગા કાકા કે કુંદને તમને તકલીફમાં જોયા, અને તમારી તકલીફને કારણે એણે ચંદાનો પીછો કર્યો. ત્યારે જઈને એને ખબર પડી કે 2 ગુંડા એનો પીછો કરતા હતા. તમારો કયા મોઢે આભાર માનું? અરે તમારા પોતાના મોઢે. ભગવાને એક જ તો મોઢું આપ્યું છે, કરી તો તમારા મોઢેથી. મંગા કાકા, પોતાની દીકરી પર શંકા કરતા પહેલા એને પૂછી તો લીધું હોત. હવે કહો મંગા કાકા, શું છે આ સમસ્યાનું સમાધાન? શૌચાલય. હવે શૌચાલય બનાવશો? આ તો સારું થયું, સમયસર બધી ખબર પડી ગઈ. હવે શું ઈરાદો છે મંગા કાકા? પહેલા તો તને બરાબર મારવાનો, પછી શૌચાલય બનાવવાનો. હવે તો જલ્દીથી જલ્દી કામ શરૂ કરાવીશ. આ વાત મારે પહેલા જ સમજી લેવી જોઈતી હતી. ચંદા બેટા, મને માફ કરી દે. ના બાપુજી, સંકલ્પનો વધુ એક પડાવ પૂરો થયો. આંખોમાં આશાના કિરણો, આંખોમાં આશાના કિરણો લઈને એ નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. માટીનું ઋણ ચુકાવીશું. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે.